कोईपण प्रसंग परम कृपानी परमात्मा विना संपन्न थतो नथी। आजना प्रसंगे परमात्मा ने याद करिए, मां जगदंबा ने याद करिए अने सुंदर मजानी एक प्रार्थना परमात्मा ने याद करी अंतर ध्यान थई अने आ प्रार्थना में जोड़ाशो एवी मारी बे हाथ जोड़ी विनंती है। शब्दों हार्दिक स्वागत करूं छू अने श्री गिरीशभाई पटेल एमनो सन्मान करवा माटे भाई ईश्वरजी ठाकोर, ईश्वरजी फूलसार अने फुलार आज रोज वही मर्यादा के कारण निवृत्त थई रहेला कांडालाल पटेल विदाय समारोह प्रसंगे उपस्थित जैसाणी विभाग सुरक्षा अधिकारी आज अध्यक्ष जेसीबी पटेल साहब, वडनगर भाजप शहर प्रमुख राजूभाई मोदी साहब, गिरीशभाई पटेल साहब, जयमलजी साहब स्टेज पर पधारे नामी अनामी सर्वे हाजर रहे तमामनो हृदयपूर्वक आभार मानु छूं। तेमज कुटुंबीजनों एमना माता पिता तेमज वडनगर डेपोना मारा प्रिय ड्राइवर कंडक्टर मिकेनिक एडीएम स्टाफ नो खूब खूब आभार क्या प्रसंगे तमे लोग हाजर रहा। वही मर्यादा बीजा अनेक प्रकार की होय छे। ज्यारे आपणी दीकरी लग्न प्रसंगे पण विदायनो माहोल होय छे त्यारे पण माँ बापना आंखोमांथी आंसू आवता होय छे। एवी ज रीते आ एक प्रसंग छे जे नौकरीमां दाखल थाव त्यारे एक हरकनी लागणी होय छे कि भाई मने सरकारी नौकरी मळी। एवी ज रीते ज्यारे कामदार निवृत्तिने नजीक जेम जेम आवतो जाय छे तेम तेम ए वर्ष महीना दिवसों गणतो होय छे।
નોકરીમાં આવવાની એ કુદરતી માયા છે. ગીતામાં પણ લખ્યું છે કે તું કર્મ કર્યા કર, ફળની રાહ જોઈશ નહીં. આજના પ્રસંગે વડાલાલના પિતાશ્રી ને જોઈને માતાશ્રી પણ હાજર છે. એક વખત જોરદાર તાળીઓથી વધાવી દઈએ. ગાડાલાલની વાત કરું તો એમનું વતન લાછડી પણ વેલસેટ છે. આજના પ્રસંગે એમના માતા પિતાને પણ ઘણો આનંદ થતો હશે કે હાજર કરવા પણ મને લાગે છે જોડે આવ્યા છે બાપા, અને વિદાય સમારાહ પણ હાજર છે. એટલે ફરી એક વખત જોરદાર તાળીઓ. આ પ્રસંગ એક ન ભૂતો ન ભવિષ્ય લગભગ 0.0% મા બાપ એ આ બંને પ્રસંગમાં હાજર રહ્યા છે. એવો પહેલો પ્રસંગ મેં જોયો છે. ફરીથી એમના દીકરા દીકરી, એમના ધર્મપત્ની, તમે જેવા આપ્યા હતા એવા વડાલાલ અમે તમને પાછા આપીએ છીએ. વધુ ન કહેતા એમનું નિવૃત્તિ જીવન શ્રેષ્ઠ, સુખમય, ભક્તિમય રહે. અને એમના દીકરા દીકરીને વિનંતી કરું છું કે ગોડાલાલને કોઈ દુઃખ ના હતા, કારણ કે જેને એકલો ગોઠવી વાળ્યું છે એને આપણે એવું ના કહેવાય કે તમને ખબર પડતી નથી. જોકે પરિવાર બધો હાજર છે અને કદી ગોડાલાલને દુઃખી જોયા નથી. એટલે મને વિશ્વાસ છે કે દુઃખી થશે પણ નથી, કારણ કે જે માણસ હસતો હોય છે એ હંમેશા બીજાને હસાવતો હોય છે. વધુ ન કહેતા વિસનગર તો વડનગર તો વિચાર કરો, વિસનગરથી લાછડીથી વિસનગર સુધી વડનગર નોકરી કરવા હોય એનું કારણ શું છે? મારું વતન વિસનગર છે પણ અમાર તો ઓર્ડર થતો નથી. પણ એક વિચારવા જેવી વસ્તુ છે કે વડનગર ડેપોનો સ્ટાફ, મારા જે 1.5 વર્ષ થયું વડનગરમાં, પણ એક હરીમરી એક મિત્રતાની ભાવનાથી, એક પરિવારની ભાવનાથી હરીમરીને કામ કરનારનો સ્ટાફ વડનગર ડેપો છે. મેં ઘણા ડેપોમાં નોકરી કરી. વડનગર ડેપોના તમામ કર્મચારીઓનો સ્વભાવ સરળ, હસમુખો, પ્રેમાળુ. ગોડાલાલને એક બાબોને એક બેબી છે, મને વાત કરી. બાબો પણ પોલીસ ખાતામાં રાઇટર તરીકે ફરજ બજાવે છે. સસરાનું કામ થાય. મારા સસરાના સસરા લાસડીમાં શિક્ષક તરીકે સોમાભાઈ મોદી 80 વર્ષની ઉંમરે મૃત્યુ પામેલ. એ મારા સસરાના સસરા હતા. એમને આવ્યા પછી ઓળખાણ આપી. મારા મામાજી પણ લગભગ એમના ક્લાસમેટ હતા. બહુ એકદમ સરળ સ્વભાવ. કદી એમને મને કીધું નથી કે સાહેબ મારા તમારા બહુ નજીકનો સંબંધ છે. છેલ્લા નિવૃત્ત થતા વખતે કીધું કે સાહેબ તમારા મામાજીને મેં ક્લાસમેટ હતા, પણ કદી એમને ઓળખાણનો દુરુપયોગ કર્યો નથી કે કદી મને કોઈનો ફોન આવ્યો નથી. ફોન ક્યારે આવે, ભલામણ ત્યારે કરવી પડે કે આપણે જ્યારે ખોટું કરતા હોઈએ. અધિકારીને આગળ પાછળ ક્યારે ફરવું પડે કે આપણે કંઈક ભૂલ કરી હોય, કંઈ આપણી ક્ષતિ થઈ હોય. પણ ગોડાલાલ હંમેશા હસમુખા જે વાત કરી એકદમ ફક્ત એમનો કામથી જ મતલબ હોય. હું જ્યારે પણ કંઈક શેડ્યુલમાં ફેરફાર કરવાના હોય, ટાઈમ ટેબલ ચેન્જ કરવાનું હોય, તો એ પડદા પાછળના કલાકાર હું ફોન કોને કરું અને કોણ કોણ કરે છે એ મને બધી ઓફિસમાંથી ખબર હોય છે. અને એવા આપણા કલાકાર ગોડાલાલ પટેલ આજે વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહી છે. વાત કરી છે 6 મહિને વિસનગર ડેપો
અને 30-31 વર્ષ વર્તન કર્યા વિચાર કરો ફેમિલી અત્યારે ચોમાસાનો માહોલ છે કદી રજા તો માગી નથી હવે રજાની જરૂર જ નહીં પડે પણ 4 ધામની યાત્રા જઈ આવો અને અમને ફરતી પ્રસાદ ખવડાવો એવી શુભેચ્છા સાથે મારી વાણી જય જય બહુ ખૂબ ધન્યવાદ મઠવાળા આવ્યા છે અને એમના પિતાજીને આજના પ્રસંગે હરખથી વધાવવા જઈ રહ્યા છે તાળીઓના ગડાગડાટથી મિત્રો વધાવી લેજો અજયભાઈ ગોડાભાઈ પટેલ અને મોહિનીબેન અજયભાઈ પટેલ કે એમના પરિવારની અંદર કેટલું સુમેળભર્યું વાતાવરણ રહેતું હશે અને કેટલું સુખી સંપન્ન શાંતિનું જીવન હશે મિત્રો નોકરીની અંદર ઘણી બધી મુસીબતો હોય છે એમાં ડ્રાઈવર કંડક્ટરની નોકરી તો માથાના દુખાવા સમાન હોય છે કેટલા પરિવારો જોડે રોજ ટકરાવવાનું હોય કેટલા પરિવારોના જુદા જુદી ખોપરીઓ સાથે વાતચીત કરવાની માથા કૂટવાના હોય અને એવા સમયે આખા દિવસના કંટાળેલા હોય અને ઘેર જાય ને ઘેર પછી એનું એ જ હોય તો એટલે નથી એનું આ દાખલો છે એમ એટલે ખરેખર ગોડાભાઈને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે અને વિશેષ તો એમના માતા પિતાને દંડવત પ્રણામ કરું છું કે આવા સંતાનોને એમને જન્મ આપ્યો છે અને એમને જેટલા વર્ષ જીવ્યા છે એટલે એ પ્રમાણેના સંસ્કારો પણ એમને આપ્યા છે તો આજના તબક્કે વિશેષ કંઈ ન કહેતો ગોડાભાઈનું શ્રેય જીવન ધર્મમય બને પરિવારમય બને થોડી ધીરજથી અને શાંતિથી તમામ સંબંધી મિત્રો અને સ્નેહીજનોને વિનંતી કે ખૂબ શાંતિથી અને ધીરજથી આ બહુમાન કરશો.